તો મોબાઈલના અંદર પાણી ગયું હતું તો શોર્ટ થઈ ગયો હતો. તો પૂરા અમદાવાદમાં પાણી ભરાઈ ગયું હતું. બધા અંડર બ્રિજ આ તે બધું જ પાણી, રોડ રસ્તા બધા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આજના 11 વાગી રહ્યા ને જસ્ટ તબી હાલ બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે આખી રાતનો મારો મોબાઈલ બંધ હતો, કારણ કે કાલે આખો દિવસ હું પલળ્યો હતો. તો મોબાઈલના અંદર પાણી ગયું હતું તો શોર્ટ થઈ ગયો હતો. તો તબિયલ ચાલુ કર્યો જસ્ટ ને હવે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યું ને બહાર વરસાદ ચાલુ હોય તો બી ઓફિસ જવાનું હતું. બસ હવે નીકળીએ ઓફિસ જવા માટે, બરાબર. તો નીકળીએ ઓફિસ જવા માટે જોઈએ. અને કાલે તો પૂરા અમદાવાદમાં પાણી ભરાઈ ગયું હતું. બધા અંડર બ્રિજ આ તે બધું જ પાણી, રોડ રસ્તા બધા જ બ્લોકેજ હતા. તો બી કાલ જેમ તેમ કરીને આવી ગયો હતો ગાંધીનગર ને કાલ આખો દિવસ પલળ્યો હતો, બરાબર. તો અભી હાલ બી જસ્ટ હવે નીકળું જ છું અમદાવાદ જવા માટે. તો મળીએ અમદાવાદની અંદર, જોઈએ શું સિચ્યુએશન છે. તો મળીએ અમદાવાદની અંદર, બનાવેલો બ્લોગ. તો ગાઈસ, તો હું નીકળ્યો હતો ગાંધીનગરથી અમદાવાદ જવા માટે. તો અમદાવાદ ગયો, અમદાવાદથી પછી નરોડા મારે 1-2 વિઝિટ કરવાની હતી, વિઝિટ કરી. એના પછી આવતા મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. તો પછી આવ્યો હું ગાંધીનગરથી આવીને પછી મોબાઈલ ચાર્જ કરવાનું ટ્રાય કર્યું, પણ મોબાઈલ ચાર્જ થયો જ ના. તો પછી મેં વિચાર્યું કે હવે નીકળવું પડશે ઘરે. તો પછી હું ઘરે જવા માટે નીકળી ગયો. મિનિમમ 5:30 થઈ રહ્યા હતા. તો 5:30 વાગે નીકળ્યો ઘરે જવા માટે, બરાબર. તબિયત જસ્ટ નીકળ્યો, પેટ્રોલ નખાઈ દીધું એ ના નીકળી રહ્યો હું ડાયરેક્ટ ઘરે જવા માટે, કારણ કે 2 દિવસ રજા છે. અને અમદાવાદ ગાંધીનગરની અંદર વરસાદ બી ખૂબ 2 દિવસ પડવાનો હોય. એમ કે 2 દિવસ અહીં રહીને શું કરું, એના કરતાં હું ઘરે જ નીકળું. તો બસ જસ્ટ નીકળ્યો ઘરે જવા માટે. અને જો ચાલુ જ વરસાદ હતા. એમાં બી ગાઈસ એક જોરદાર લોચા થઈ ગયા હતા કે મોબાઈલની અંદર મારા પૈસા ઓનલાઈન હતા ફોનપેની અંદર, અને પ્લસ કે મારા જોડે નો કેશ નથી મારા જોડે, ને મારો મોબાઈલ ચાર્જ નહોતો થઈ રહ્યો. તો જેમ તેમ કરી મોબાઈલમાં 1-2% કર્યો. એના પછી દોસ્તના મોબાઈલની અંદર પૈસા ટ્રાન્સફર કર્યા. પછી એને મેં કીધું કે હું પેટ્રોલ પંપ પર જો તો QR મોકલું તો QRની અંદર તો પૈસા નાખી દેજે. તો પછી એ રીતના મેં પેટ્રોલ નખાયું. એના પછી હું નીકળ્યો ડાયરેક્ટ ઘરે જવા માટે. ને પછી હું મિનિમમ 6 વાગ્યા જો હું પહોંચ્યો વિજાપુરથી મને લેટ થઈ ગયું હતું આવતા, કારણ કે ત્યાં આગળ રસ્તો બી ખરાબ હતો, આવા ગોટાના હતા. તો મારે ફટાફટ નીકળવાનું હતું. ત્યાંથી હું ફટાફટ નીકળ્યો અને જો હડોલ સુધી પહોંચ્યો ને હડોલનો નજારો જો ખાલી પહાડોનો જોરદાર. જાણ કે પહાડો પર બધા વાદળા નીચે ઉતરી ગયા હતા. જો જોરદાર લાગે. જો કેમેરાની અંદર એટલું બધું તો કેદ નહીં થયું હોય, પણ રિયલમાં તો એકદમ જોરદાર લાગી રહ્યું હતું એમ. તો તમે જુઓ, ફીલ કરો પહાડોનો નજારો કેવો હોય. હા, બરાબર. તો ગાઈસ 5:30નો નીકળેલો હું, તો હજી તો વરસાદ બંધ થવાનું નામ નહીં લેતો. ચાલુ મિનિમમ કન્ટિન્યુ બાઇક ચલાવ્યું 5:30થી લગભગ 7-7:30 થવા આવ્યા. પણ કન્ટિન્યુ બાઇક ચલાવ્યું, નોન સ્ટોપ, નો બ્રેક. પણ વરસાદ બંધ થવાનું નામ નહીં લેતો. તો જાતે પલળ્યો તો હું એકદમ આખા દિવસનો પલળેલો હું. અને પ્લસ કે 2 દિવસથી કન્ટિન્યુ જ પલળ્યું હું. ખબર નહીં કે બીમાર થવાનું કે નહીં થવાનું, પણ 2 દિવસથી તો કન્ટિન્યુ જ પલળ્યું હું. તો જોઈએ હવે ફટાફટ ઘરે પહોંચે, કારણ કે ટાઈમ થવા આવ્યો હોય. અને પ્લસ કે મોબાઈલમાં બી ચાર્જિંગ નહીં, બધા ફોન કરતા હશે પણ હવે શું કરવાનું, મોબાઈલ ચાર્જ નહીં થતો તો શું કરું. તો સારું થયું એક્શન કેમેરો લઈને આવ્યો તો આ બધું રેકોર્ડ થાય ને, કે એના વગર મારો બ્લોગ જ અધૂરો રહે, બરાબર. તો ફટાફટ પહોંચીએ ઘરે જઈને તો પહેલાં ફટાફટ કપડાં ચેન્જ કરવા નાહવું છે, કારણ કે એકદમ લીલો હું. 2 દિવસથી એવો પલળ્યો હું કે મત પૂછો. બીમાર તો થઈ જવાનો, ઓલરેડી શરદી તો થઈ ગઈ મને, બરાબર. પણ જોઈએ હવે શું થાય. ફટાફટ ઘરે પહોંચવા જ આવે ઓલમોસ્ટ. આબા કોટા તો પહોંચી જ ગયો હું. તો ગાઈસ ફાઇનલી આવી ગયો ઘેર. મિનિમમ 8 વાગી ગયા આવતા. અંધારું બી થઈ ગયું, જોઈ શકો. આવી ગયો ઘેર, બરાબર. તો બસ કપડાં ચેન્જ કરીએ, નાહવું. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બસ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો, બરાબર. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ. અને આજનો આખો આપણો બ્લોગ મોટો બ્લોગ પર ગયો, હા, બરાબર, કારણ કે વરસાદ ચાલુ હતો, મોબાઈલ ચાલુ નહોતો એટલા માટે. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ.